Activity 6A. Read the dialogue. Page number 7. અહીં આપેલો ડાયલોગ આપણે રીડ કરવાનો છે, તો આપણે રીડ કરીએ. Faizan is a wildlife photographer. He is from Tamil Nadu. Last week, he went to Gir forest. There, he lost his way. He asked Lakshmi, a girl from Gir, to help him. Lakshmi is in Standard 7. She was not able to speak English properly. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. Faizan said, "Hey, excuse me." Lakshmi said, "Accuse? What? Accuse?" Faizan said, "I lost my way. I want to go out from this jungle." Lakshmi said, "Go out? Why come in jungle?" Faizan said, "I do not know the road." Lakshmi said, "Road not in the jungle. Kedi, walk on the kedi." આપણે સમજૂતી મેળવીએ. ફૈઝન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને તે તમિલનાડુથી આવે છે. ગયા અઠવાડિયે તે ગીર જંગલની મુલાકાત લે છે. ગીરના જંગલમાં ફૈઝન તેનો રસ્તો ભૂલી જાય છે. તેથી તે ગીરની એક છોકરી જેનું નામ લક્ષ્મી છે તેની મદદ માટે પૂછે છે. લક્ષ્મી તમારી જેમ ધોરણ 7માં અભ્યાસ કરે છે. તે વ્યવસ્થિત એટલે કે પ્રોપરલી ઇંગ્લિશ બોલી શકતી નથી અને બીજી બાજુએ ફૈઝન ગુજરાતી સમજી શકતો નથી. તો શું લક્ષ્મી ફૈઝનને મદદ કરી શકશે? ચાલો તે જોઈએ. હવે ફૈઝન છે એ લક્ષ્મીનું ધ્યાન ખેંચવા માટે એક્સક્યુઝ મી કહે છે. એટલે લક્ષ્મી પૂછે છે, "એક્યુઝ? વોટ?" એક્યુઝ એને વ્યવસ્થિત સમજાતું નથી. એટલે ફૈઝન તેને પોતાની સમસ્યા જણાવે છે કે હું મારો રસ્તો ભૂલી ગયો છું અને જંગલમાંથી બહાર નીકળવા માંગુ છું. ત્યારે લક્ષ્મી સામે પ્રશ્ન કરે છે કે ગો આઉટ, વાય કમ ઇન જંગલ. હકીકતમાં તે એવું પૂછવા માંગે છે કે યુ વોન્ટ ટુ ગો આઉટ, ધેન વાય ડીડ યુ કમ ઇન ધ જંગલ. કે તારે બહાર જ જવું છે તો તું જંગલમાં આવ્યો શા માટે? હવે ફૈઝન કહે છે કે હું રસ્તો જાણતો નથી. તો લક્ષ્મી તેને જેટલું ઇંગ્લિશ ફાવે છે તેમાં જણાવવાનો પ્રયત્ન કરે છે કે જંગલમાં રોડ નથી, ત્યાં માત્ર કેડી જોવા મળે છે, કેડી પર તું ચાલ. એટલે કે વ્યવસ્થિત વાક્ય કેવું બનશે કે there is not road in the jungle. There is a way. Walk on rough path અથવા way. Faizan said, "Okay, I will walk on the kedi. But which? What's your name?" Lakshmi replied, "Lakshmi, my name." Faizan said, Lakshmi, on which kedi? Here are 3 ways. Lakshmi said, "Go from there by that Bhutyo word." Faizan taking notes. "Okay, that Bhutyo banyan tree. And then?" Lakshmi said, "After crossing Waklo, you see a Rutlo Dungar." Faizan said, checking dictionary, "Waklo means, what is Waklo?" Lakshmi said, "Water, water, running." Then you see a Dungar, hill. હવે ફૈઝન છે એ કેડી શબ્દથી પરિચિત થઈ જાય છે. એટલે પૂછે છે કે કઈ કેડી પર ચાલું અને તારું નામ શું છે? ત્યારે લક્ષ્મી તેની ઓરિજિનલ બોલીમાં જવાબ આપે છે, લક્ષ્મી. ત્યારબાદ ફૈઝન છે એ લક્ષ્મીને કહે છે કે સારું લક્ષ્મી, અહીંયા 3 રસ્તા છે, તો કયા રસ્તા પર હું ચાલું? તો લક્ષ્મી જવાબ આપે છે કે પેલા ભૂતિયા વડ પાસે થઈને ચાલ. એટલે ફૈઝન નોંધ કરે છે કે ભૂતિયા વડ પાસેથી અને પછી તો ત્યારે લક્ષ્મી કહે છે કે
વોંકળો પસાર કર્યા બાદ તને રૂપલો ડુંગર જોવા મળશે. અહીં વ્યવસ્થિત વાક્ય બનાવવું હોય તો આફ્ટર ક્રોસિંગ સ્ટ્રીમ યુ વિલ સી અ રૂપલો હિલ તેવું વાક્ય બની શકે. તો ફેઝન છે તેના માટે વોંકલો શબ્દ અપરિચિત છે એટલે એ ડિક્શનરીમાં શોધે છે પરંતુ તેને મળતું નથી. ત્યારે લક્ષ્મી તેની જેટલું અંગ્રેજી ફાવે છે તેમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે છે કે વોટર વોટર રનિંગ કે ભાઈ ચાલતું અથવા દોડતું પાણી છે તેવું એટલે કે સ્ટ્રીમ કહેવા માંગે છે. અને then you will see a hill તેવું કહેવા માંગે છે. Pheasant said, yeah, what next? Lakshmi said, climb up that hill. There, કાતલમાંનું થાપન. Pheasant said, થાપન? Lakshmi said, yes, થાપન, temple. Climb down from there. Go to ઉગમણે. Pheasant says, ઉગમણે? Lakshmi says, ઉગમણે, sun comes in the sky. Sun. Pheasant says, you mean to the east? Lakshmi said, yes, east. હવે ફેઝન પૂછે છે કે પછી શું કરવું? તો લક્ષ્મી કહે છે કે તે ડુંગર પર ચડી જજે અને ત્યાં કાતલમાનું મંદિર હશે. એટલે કે there will be કાતલમા's temple. ફેઝન હવે મૂંઝાય છે કે થાપન એટલે લક્ષ્મી કહે છે કે યસ થાપન. પછી લક્ષ્મીને પણ યાદ આવે છે કે થાપન મીન્સ ટેમ્પલ અને કહે છે કે ત્યાંથી ઉતરી જજે અને ગો ટુ ઈસ્ટ કહેવાને બદલે ગો ટુ ઉગમણે કહે છે. તો ઉગમણે ફેઝન માટે નવો શબ્દ છે. તો લક્ષ્મી તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. સન એ સન પર ભાર મૂકે છે જેથી ફેઝનને ખ્યાલ આવે. હકીકતમાં લક્ષ્મી કહેવા માંગે છે કે ધ ઈસ્ટ, ધ સન રાઇઝિસ ઇન ધ સ્કાય. ફેઝન એ સમજી જાય છે કે ઉગમણે મીન્સ ધ ઈસ્ટ એટલે લક્ષ્મી કહે છે કે હા ઈસ્ટ પૂર્વ. લક્ષ્મી said, there see દોઢિયું તલાવ. ask for આયમાનો નેસ. Pheasant says, તલાવ means pond. What is this આયમાનો નેસ? Lakshmi said, we live in Cuba. Many Cuba there, so it is Ness. Pheasant said, you live in the jungle? Aren't you afraid of the lions? Lakshmi said, Savage our devta. We love Savage and Savage loves us. We live together. Sometimes we fighting, but it is okay. Pheasant says, can you take me to your home? Lakshmi says, ha, cham nahi, haal na. Oh, welcome. Let's go. My Ma Bapa will be happy. Pheasant went to her home. He talked with the people of Ness. Next day, Lakshmi's father helped him to catch a bus for Junagadh. Pheasant thanked him and started his return journey. લક્ષ્મી કહે છે કે ત્યાં તને દોઢિયું તળાવ જોવા મળશે. દોઢિયું તળાવ જોવા મળે એટલે ત્યાં આયમાનો નેસ એવું પૂછજે. એટલે ફેઝન છે એ કહે છે કે તળાવ મીન્સ પોન્ડ. તળાવનો એને ખ્યાલ આવી ગયો પણ આ નેસ શું છે? ત્યારે લક્ષ્મી કહે છે કે વી લીવ ઇન કુબા. મેની કુબા ધેર સો ઇટ ઇઝ નેસ. એટલે કે અમે કુબામાં રહીએ છીએ અને ઘણા બધા કુબા મળીને એક નેસ બનાવે છે. એટલે કે બીજું વાક્ય મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેસ તો એ કહેવું હોય તો એવી રીતે કહી શકાય કે મેની કુબાસ મેક્સ અ નેસ. ત્યારે ફેઝન છે એ પૂછે છે કે યુ લીવ ઇન જંગલ કે તમે જંગલમાં રહો છો તો તમને સિંહનો ડર નથી લાગતો? ત્યારે લક્ષ્મી જવાબ આપે છે કે સાવજ તો અમારા દેવતા છે. અમે સાવજને ચાહીએ છીએ, સાવજ અમને ચાહે છે, અમે સાથે રહીએ છીએ. ઘણી વખત અમે લડાઈ કરીએ છીએ પણ એ ચાલ્યા કરે. સમટાઈમ વી ફાઇટ બટ ઇટ ઇઝ ઓકે. ત્યારે
ફૈઝન છે એ કહે છે કેન યુ ટેક મી ટુ યોર હોમ, તું મને તારા ઘરે લઈ જઈશ? એટલે લક્ષ્મી તેના લહેકામાં કહે છે કે હા હા કેમ નહીં, ચાલ ને. પછી એ અંગ્રેજીમાં પાછું કહે છે કે ઓ વેલકમ, લેટ્સ ગો. માય મા બાપા વિલ બી હેપી, માય પેરેન્ટ્સ વિલ બી હેપી, મારા માતા પિતા ખુશ થશે. હવે ફૈઝન છે એ લક્ષ્મીના ઘરની મુલાકાત લે છે, તે નેસના લોકો સાથે વાતચીત કરે છે. બીજા દિવસે લક્ષ્મીના પિતા ફૈઝનને જુનાગઢની બસ પકડવામાં મદદ કરે છે. ફૈઝન તેમનો આભાર માને છે અને તેની રિટર્ન જર્ની શરૂ કરે છે.